જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે મસ્તક શિંગાર સિરપેશ બનાવતા શીખડાવીશ। બહુ જ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો। એકદમ ઇઝી છે। અત્યારે આપણે હીરા પરના માણેકના ટાઈપનો સિરપેશ બનાવીશું અને સેમ વેથી તમે અલગ અલગ કલર કોમ્બિનેશનમાં બનાવી શકશો। તમારી પાસે કોઈ ડિઝાઇન હોય અને એ શીખવી હોય તો તમે એનો ફોટો મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો। હું શ્યોર એ ટાઈપનો વિડીયો તમને બનાવી અને સમજાવવાની ટ્રાય કરીશ। વિડીયો જોતા પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને અવાજ ઠાકોરજીના શિંગારના વિડીયો તમે જોઈ શકો અને જાતે ઘરે ઠાકોરજીના શિંગાર વિડીયો જોઈ અને બનાવી શકશો। તો એના માટે આવી રીતના 5 શેપના ડબલ સાઈડ, બંને સાઈડ આવી રીતના હોલ હોય એ ટાઈપના લેવાના છે અલગથી જ। એવા મેં 3 મોતી લીધા છે, પેન્ડલ રેડ, ગ્રીન અને વ્હાઈટ, અને એક આવી રીતના ગોળ, એમાં બી આવી રીતના બંને સાઈડ છે એ ટાઈપનું પેન્ડલ લેવાનું રહેશે, પદક લેવાનું રહેશે। મોતી લઈ લીધા છે ઓફ વ્હાઈટ કલરના અને સાવ ઝીણો વારો લઈ લેવાનો છે। સોય લઈ લીધી છે, દોરો પોરવી લીધો છે અને પડછવા બાંધી લીધા છે। પડછવા કેવી રીતના બાંધવા એ ઓલરેડી મારા બીજા વિડીયોમાં મેં તમને બતાવેલું જ છે, જેથી કરીને તમે એમાંથી જોઈ અને ઇઝીલી બાંધી શકશો। હવે અત્યારે આપણે મોતી લઈ લઈશું અંદાજે, આ જે છે એની ફરતી બાજુમાં આવે એ રીતના આપણે મોતી એડ કરવાના છે। એટલે અંદાજે આપણે 5 જેવા મોતી લઈ લઈએ અને પછી જોઈ લઈશું। તો હજી 2 મોતી જોશે। મોતી લઈ અને આમાંથી નીકળી જશું। પછી અહીંયા આપણે જેટલા મોતી લીધા હોય 6 મોતી ટોટલ લીધા છે, તો આ સાઈડ બી આપણે 6 મોતી લઈ લઈશું। અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું। ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ આ જે પડછવા પાસેનું પહેલું જ મોતી હોય ને ત્યાંથી લઈને બધા મોતીમાંથી નીકળી જવાનું પાછું। એક સાઈડના આપણે જે સ્ટાર્ટિંગમાં 6 મોતી લીધા હોય ને એ રીતના આપ જોઈ શકો છો। બહુ ફાઇન ફિનિશિંગ આવી જશે આવી રીતના તમે કરશો ને। એટલે પછી પદકનું હોલ અને એની પાસેનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું છે। એમાંથી નીકળ્યા બાદ આપણે આ મોતી લેવાનું છે। આટલું થઈ ગયું કમ્પ્લીટ। પછી એક સિંગલ મોતી લઈ લઈશું। એક સિંગલ મોતી લઈ અને આ જે પદક છે એના હોલમાંથી નીકળી જશું અને પછી 2 મોતી લેશું। થોડું ધ્યાનથી જોશો ને એટલે સાવ ઇઝી જ છે, સમજાઈ જશે તમને। આ બાજુ આપણે 2 મોતી લેવાના છે, કેમ કે અહીંયા તો ઓલરેડી 1 મોતી આ હતું જ, આ બાજુ તો એકેય મોતી નથી એટલે આપણે 2 મોતી લીધા। 2 મોતી લઈ અને આ લાંબુ છે પાંદ આકારનું એ લઈ લઈશું રેડ કલરનું।
એ લઈ લીધા બાદ પાછા 2 મોતી, કેમ કે અહીંયા એકેય મોતી નથી એટલે 2 મોતી લઈ લેશું અને વચ્ચેનું જે છે પદક એમાંથી નીકળી જશું. અને પછી પાછા 2 મોતી લઈ લેશું. સોરી, એક સિંગલ જ લેશું કેમ કે અહીંયા એક તો મોતી ઓલરેડી આપણી પાસે છે જ આ બાજુ ઉપરની સાઈડ, એટલે એમાંથી પદકનું જે હોલ હોય એમાંથી અને એની બાજુનું જે હોલ હોય એમાંથી ત્રણેયમાંથી નીકળી જશું. એકદમ પરફેક્ટ આવી રીતના તમારે જોઈ લેવાનું. પદક થોડું મોટું હોય તો મોતી વધારે સમાય તો વચ્ચે વધારે લેવાના. કેવડી સાઈઝનું પદક લ્યો છો એ રીતના ડિપેન્ડ રહેશે મોતી લેવાનું. હવે આ બંનેમાંથી નીકળી જશું અને આ સાઈડ બી આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા આપણે ટોટલ 6 મોતી લીધા હતા. એક મોતી તો અહીંયા ઓલરેડી છે એટલે 5 મોતી લેવાના રહેશે. મોતી લઈ લેશું અને પડછવા અહીંયા આવી રીતના ઉપરની સાઈડ જ છે તો અહીંયા બી આપણે પડછવાને અહીંયા જ આપણે રાખી દઈશું. પોરવી લેવાના છે. અને આ હોલમાંથી નીકળી જશું. પાછા આપણે અત્યારે 5 જ લેવાના છે કેમ કે અહીંયા ઓલરેડી છે જ મોતી એટલા માટે. મોતી લઈ બંનેમાંથી નીકળી જશું. તો એકદમ ફાઇન ફિનિશિંગ સાથે બની અને રેડી થશે. બહુ જ ઇઝી છે. તમે આ સેમ સ્ટેપ ફોલો કરશો ને એટલે ઇઝીલી તમે જાતે જ બનાવી શકશો સિરપેચ. આવી જ રીતના તમે અલગ અલગ પદકનો યુઝ કરી અલગ કલર કોમ્બિનેશનના સિરપેચ બનાવી શકશો આ વિડીયો જોઈને. આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ઠાકોરજીના શૃંગાર તમે જાતે જ ઘરે બનાવી શકો મારા વિડીયોઝ જોઈને. અને મારી બીજી ચેનલ છે એક્સપ્લોરિયસ ગુજ્જુ કરીને, એમાં હું બધા અલગ અલગ પ્લેસના ને બધા વિડીયોઝ મૂકતી હોય છું. તો એમાં મેં લીલી પરિક્રમાના વિડીયો બી મૂકેલા છે, આખી લીલી પરિક્રમાના બધા જ વિડીયો. તો તમારે જો લીલી પરિક્રમાની ઝાંખી, વ્રજની ઝાંખી અને બાળકોના વ્રતનામૃત સાંભળવા હોય તો એ ચેનલ પર તમને વિડીયો જોવા મળી જશે. 2 થી 3 વખત ગાંઠ વાળી લેશું અને વધારાનો દોરો છે એને કટ કરી લેવાનો. અને એક્સપ્લોરિયસ ગુજ્જુ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને લાસ્ટમાં તમને સ્ક્રીન પર જોવા મળશે. તો આપ એમાંથી વિડીયો લીલી પરિક્રમાના જોઈ શકશો. તો આટલું તો આપણું કમ્પ્લીટ છે. હવે જે આપણે સીઝફુલ ટાઈપ બનાવતા હોય ઉપરની સાઈડ એ બનાવવાનું છે. તો એ વારામાં જ બનશે ને તો જ ફાઇન ફિનિશિંગ આવશે. એટલા માટે મેં અંદાજે એમ જ વારો કટ કરી લીધો છે. હવે આટલું કમ્પ્લીટ થઈ જાય પછી આ જે પદક છે વચ્ચેનું એમાંથી અને આ વ્હાઈટ આપણે જે પદક લીધું છે એ લઈ લેવાનું. એમાંથી બંનેમાંથી નીકળી જશું આવી રીતના. એમાંથી નીકળ્યા બાદ
બંને સાઈડ 6 મોતી લઈ લેવાના છે. એક સાઈડ તો લેવાઈ ગયા, હવે બીજી સાઈડ 6 મોતી લઈ લઈશું. બંને સાઈડ 6 મોતી લીધા બાદ આ જે હોલ હોય ને એમાંથી નીકળી જશું આ સાઈડ, અને આ બાજુનો જે વારો હોય એને આ બાજુ આપણે લઈ લઈશું. નાનું પકડ હોય ને તો પકડની હેલ્પથી વારાને થોડો ખેંચી લેવાનો, કેમ કે બહુ પતલો વારો હોય ને તો ખેંચાશે નહીં. એમ જ તમે ખેંચશો ને તો આવી રીતના ખેંચશો ને એટલે ફિનિશિંગ સારું આવી જશે. બે થી 3 વખત એક સાઈડનો વારો આપણે આવી રીતના વાળી લઈશું, અને વધારાનો આ વારો છે ને એને કટ કરી લઈશું. ના વારાનું જ કટર આવે છે, એનાથી તમે ઇઝીલી કટ કરી શકશો. અને એક આવી રીતના રાખ્યો છે આપણે, એમાં મોતી પોરવાના રહેશે. ટોટલ 5 મોતી પોરવી લેશું. પાંચ મોતી પોરવી અને 3 મોતી રહેવા દેવાના. થોડું ધ્યાનથી જોજો, આ પ્રોસેસ કરવામાં થોડું ધ્યાનથી કરવી પડશે. 3 મોતી જ રહેવા દેવાના છે આવી રીતના, અને વારાને વાળી લેવાનો છે 2 થી 3 વાર. અથવા તો નાનો આવી રીતના વારો હશે તો તમારે પછી જરૂર જ નહીં પડે, ડાયરેક્ટલી બેવડો જ વારી દેવાનો રહેશે. રેડી છે ઠાકોરજીનો મસ્તક શિંગાર સિરપેશ. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે ઠાકોરજીના શિંગાર ઘરે જાતે જ બનાવી શકો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.